બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લાખણકા ગામે 20 તારીખના રોજ અમિતભાઈ રણજીતભાઈ વઢેલ નામના વેપારીએ બાકી પૈસાની ઉઘરાણી કરતા તેના ઉપર 8 જેટલા લોકોએ લાકડી વડે હુમલો કર્યા બાદ ફરિયાદને પગલે પોલીસે 7 શખ્સોને ઝડપી લીધા હતા. ગઢડા પોલીસ દ્વારા અમિતભાઈ ઉપર હુમલો કરનાર વિપુલભાઈ ડાંગર, ગેલાભાઈ ડાંગર, ચોથાભાઈ ડાંગર, વિક્રમભાઈ ડાંગર, અજયભાઈ ડાંગર, બુધાભાઈ ડાંગર અને માધાભાઈ ડાંગરને ઝડપીને સ્થળ ઉપર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું, જેને પગલે ગામના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. રાખજો ચૌધરી. હા હાલો ભાઈ રાખજો.